તમારા ઘરમાં શાંતિ નહીં રહે, તમારા ઘરમાં લક્ષ્મી નહીં રહે. જે ઘરમાં સ્ત્રી રડતી હશે ત્યાં લક્ષ્મી કદી નહીં ટકે. જે તે ખાવાનું, જે તે પીવાનું, વડીલોની આમંત્રણા ન રાખવાની, એની ભાવનાનો આદર નહીં કરવાનો, એને હાથે રંધાવવાનું, ક્યાંથી ભગવાન રાજી રહે એના ઉપર? અને પુત્રો કેવા કે રાક્ષસ કેવા? આપણે ત્યાં તો માતા પિતા મરે ને એ પછી તે શ્રાદ્ધ પક્ષમાં એને યાદ કરી કરીને છોકરાઓ દાન કરે, બ્રાહ્મણોને જમાડે, ગરીબોને જમાડે, કાગવાસ નાખે, મર્યા પછી આટલા યાદ કરે. એ આપણી સંસ્કૃતિ છે. આ દેશમાં આવીને રહ્યા તેથી કરીને આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારને ન ભૂલાય. થોડાક મોટા થયા અને છોકરાઓને મા બાપ જુદા. સ્વીડનની અંદર વૃદ્ધાશ્રમમાં હું ગયો સ્વીડિશ ડોશીઓને મળવા. એક એક ડોશીઓ રડતી હતી. એ કે ભારતથી ઠેઠ તમે અમને અહીં મળવા આવ્યા? એ ડોશીઓની આંખોમાં મેં આંસુ જોયા. એને કોઈક વાલ કરે, એને કોઈક પ્રેમથી બોલાવે, એને માટે કોઈક ફ્રૂટ લઈને જાય, હાથમાં ફૂલ લઈને જાય, રાજી રાજી થઈ. જે મા બાપને બાળકો ન હોય એ બાળકોને દત્તક લે. પણ અહીંયા જે બેઠા છે બાળકો, યુવાનો, કિશોરો, મારા તરુણ ભાઈ બહેનો, એમને આજે હું એક વાત કહીશ કે તમે આવા વૃદ્ધાશ્રમોમાં જજો, હોસ્પિટલોમાં જજો અને મા બાપને દત્તક લેજો. તમે એના છોકરા બનો. રવિવારે સાવ આનંદ પ્રમોદ કરવાને બદલે કોઈક દિવસ ફૂલ લઈને આવી રીતે હોસ્પિટલમાં પહોંચી જવું, વૃદ્ધાશ્રમમાં પહોંચી જવું. કોઈ ડોશીમાં કે કોઈ દાદા એકલા બેઠા બેઠા પલંગમાં રડતા હોય, એને જઈને જો ફૂલ આપશો, ફ્રૂટ આપશો, એ તમને અંતરના આશીર્વાદ આપશે. પોતાના છોકરાઓને નથી પાળી શકતા માણસો આજે કૂતરાઓને પાળે છે, કારણ કે પ્રેમ વિના માણસ જીવી શકતો નથી. છોકરાઓ જુદા થઈ ગયા છે. કૂતરા પાળીને એના ઉપર પ્રેમ વરસે. તમારો રવિવાર સુધરી જશે. સ્મરણ પણ કરજો અને આવું સેવા કાર્ય પણ કરજો. एक भाई मैंने कहता था भारत में, मुझे वो बात बहुत अच्छी लगी, इसलिए मैं हर कथा में कहता हूं. ये भाई मैंने कहता था कि मारा बापूजी ની જ્યારે પુણ્યતિથિ આવે, બાની જ્યારે પુણ્યતિથિ આવે ત્યારે અમે એને જુદી રીતે ઉજવીએ છીએ ભાઈ. મેં કીધું કઈ રીતે? મને કે અહીંયા નજીકમાં વૃદ્ધાશ્રમ છે. જે છોકરાઓ એના મા બાપને છોડી દીધા હોય ને, મા બાપો ત્યાં વૃદ્ધાશ્રમમાં રહે છે. અમે બધાને બસમાં અહીંયા લઈ આવીએ અમારે ઘરે, અને પછી તમારી કથા છે, રામાયણ કથા છે, ભાગવત કથા, એવી વિડીયો ઉપર મૂકીએ. રામાયણ અને મહાભારતની સિરિયલ એને વિડીયો ઉપર દેખાડીએ અને બધાને સરખા જમાડીએ પ્રેમથી. એ બુઢિયાઓને રમાડીએ અમે પેલી ખુરશીનો નોખી નોખી રમતો રમાડીએ, ઘરને શણગારીએ, આખો દિવસ આનંદ આનંદ કરાવે. નહીં જ્યારે ઘરેથી જાય ત્યારે એવા આશીર્વાદ આપી આપી જાય. ભાઈ અમને એમ લાગે છે કે બસ અમારા માતા પિતાની પુણ્યતિથિ અમે આ રીતે ઉજવીએ, બરાબર કરીએ છીએ. ધન્ય છે એ છોકરાઓને. અને જેને પોતાના બાપની પુણ્યતિથિ યાદ ન હોય, માની પુણ્યતિથિ યાદ ન હોય, શું સંતાન આપણે? એટલે સંત પુનીતે ગાવું પડ્યું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલ
ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, ત્યારે દીઠું તમ મુખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે પથ્થર બની છૂંદશો નહીં. પથ્થર બની છૂંદશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું. કાઢી મુખેથી કોળિયા, મોમાં દઈ મોટા કર્યા. મોમાં દઈ મોટા કર્યા. નાના હતા આપણને આપણે હાથે ખાતા નહોતું આવડતું. પોતાના મોઢામાંથી કોળિયા કાઢી આપણા મોઢામાં દઈને આપણને ઉછેરીને મોટા કર્યા છે. 5 ઘરના વાસણ માંજે અને છોકરાઓને ઉછેરીને મોટા કરે. કાઢી મુખેથી કોળિયા, મોમાં દઈ મોટા કર્યા. મોમાં દઈ મોટા કર્યા. પોતે ભૂખી રહે, છોકરાઓને જમાડે. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. ઝેર ઉછાળશો નહીં. ભૂલો ભલે બીજું બધું. અમૃત પાયા છે આપણને જે માએ છાતીએ વળગાડીને. અપૂરતા પોષણને હિસાબે એનું શરીર હાડપિંજર જેવું થયું હોય, છતાંય છોકરાઓને છાતીએ વળગાડી એને દૂધ પીવડાવે, એના ચામડાને ચૂસતા હોય છોકરાઓ.
અને આપણે મોટા થયા પછી એને ઝેર જેવી વાણી સંભળાવીએ, એની સામે ગમે તેમ બોલીએ. ઘરમાંથી બહાર જાતો હોય છોકરો ને બાપા કે બાપુજી, બા એમ પૂછે કે બેટા ક્યાં જાય? આવું જ હમણાં. આવી રીતે જવાબ દેવાય? લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા, પોતે ફાટેલા સાડલા પહેર્યા અને આપણે જીદ કરી તો આપણને રમકડા અપાવ્યા, પૈસા એમાં ખર્ચ્યા, આપણા બધા કોડને પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, કોડ સૌ પૂરા કર્યા. કોડ પૂરવા ભૂલશો નહીં, કોડ પૂરવા ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું. ગઢપણમાં કદાચ એ કોઈ ઈચ્છા કરે કે બેટા મારે ઇન્ડિયા જવું છે, મને યાત્રા કરવી છે, ત્યારે એની ઈચ્છાને પૂરી ન કરે, એના કોડ ન પૂરા કરે. મુંબઈની કથામાં એક વૃદ્ધ દાદા મારી પાસે આવ્યા. અમુક ઘટનાઓ એવી ઘટે ને કે આમ હૃદયમાં કોરાઈ જાય. ફાટેલું ધોતિયું, થીગડા મારેલો ખાદીનો જબ્બો, જૂની ટોપી. મેં કથામાં કંઈક ઉલ્લેખ કરેલો એટલે મને આવીને કહે, સુરતમાં જે વૃદ્ધાશ્રમ છે, તમારી ઓળખાણ છે, મને જરા ચિઠ્ઠી લખી દેશો, મને વૃદ્ધાશ્રમમાં પ્રવેશ મળશે. મેં કહ્યું દાદા તમને દીકરાઓ નથી? મને કે બે છે, એક ડોક્ટર છે ને એક એન્જિનિયર છે. હું નામું લખતો ભાઈ. અમારું ઘર સાધારણ. દીકરાઓ નાના હતા ત્યારથી એની માં મરી ગઈ. હું જ રસોઈ કરું, હું જ છોકરાઓને નવડાવું ધોવડાવું, એને સ્કૂલે મૂકી આવું અને પછી હું મારી નોકરીએ જાઉં. પાડોશમાં મારા પાડોશી સારા એને કામ સોંપી દીધેલું કે સાંજના છોકરાઓ પાછા આવે ત્યારે એને જમાડી દે. હું મારી નોકરીથી છૂટીને પાછો ઓવરટાઈમ કરવા જાઉં, બીજું વધારાનું કામ કરું, નામું લખું, પૈસા મળે, પણ મારે છોકરાઓને સારામાં સારી સ્કૂલમાં ભણાવવા છે. આવી રીતે મજૂરી કરી કરીને એક છોકરાને ડોક્ટર કર્યો ને એક છોકરાને એન્જિનિયર કર્યો. બંનેને પરણાવ્યા. હવે બે વહુઓને મારી સાથે ફાવતું નથી. બંને છોકરાઓ મને રાખવા તૈયાર નથી. હું રિટાયર્ડ થઈ ગયો. ઉંમર થતા મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. હવે આંખે ઓછું દેખાય છે, હાથમાં સરખી ઇન્ડિપેન પકડાતી નથી ભાઈ, હાથ ધ્રુજે છે મારા. હવે નામું લખી શકું એમ નથી.
નોકરી છૂટ્યા પછી જે કંઈ પ્રોવિડન્ટ ફંડ વગેરેના પૈસા આવ્યા એનાથી બીજા છોકરાને ફ્લેટ લેવો તો તે એમાં મદદ કરી. અને આજે બેમાંથી એકેય દીકરો મને રાખવા હાજર નથી, તૈયાર નથી. મને ચિઠ્ઠી લખી આપો ને, મારાથી બનશે કામ હું કરીશ વૃદ્ધાશ્રમમાં, પણ મને ત્યાં રહેવું છે. એક વૃદ્ધાશ્રમમાં તો અમે ગયા ત્યારે ડોશીમાં રડતા હતા અને આયોજકોએ, એના જે કાર્યકર્તાઓ હતા, એણે મને પરિચય આપ્યો. મને કે આ ડોશીમાં ખરા ને ભાઈ, એનો દીકરો, એનો સામે વાળો બંગલો એનો. આટલો મોટો બંગલો એ ડોશીને રાખવા તૈયાર નથી. ડોશી અહીંયા રહે છે વૃદ્ધાશ્રમમાં, અને બંગલાની સામે જોઈ જોઈને વેડ્યા કરે છે. શું એ બંગલાને કરવા છે? શું એ સંપત્તિને કરવી છે? લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, મા બાપ જેથી ના ઠર્યા. લાખો નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું. હમણાં હું કેનેડામાં એક ભાઈને ત્યાં ગયો. ભગવાનના મંદિરમાં એણે એની બાનો ફોટો રાખ્યો હતો, પણ એ ફોટો મને આકર્ષી ગયો. મારા હૃદયમાં એ ફોટાનો ફોટો પડી ગયો. આંખમાં આંસુ છે ને ડોશીમાં બે હાથ કરીને આશીર્વાદ આપે છે, એવો ફોટો, ક્લોઝ અપ. પણ એની સામે જોઈએ ને આપણને એમ થાય કે હા, આપણને આશીર્વાદ આપે. અને એ ડોશીની આંખમાંથી જે નેહ નીતરે છે, જે વાત્સલ્ય નીતરે છે. મને કે ભાઈ, જ્યારે કંઈ પણ જ્યારે મૂંઝાવું ને હું, ત્યારે અહીંયા આવીને મારી બાના ફોટાની સામે જો, એની આંખમાં આંસુ જો, અને એના હાથ, એના આશીર્વાદ જો, અને બસ તરત શક્તિ આવી જાય મારામાં. મારી માના આશીર્વાદથી અમે સુખી છીએ. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો, સેવા કરો. સંતાન છો, સેવા કરો. સંતાનથી તમે ઈચ્છતા હો કે તમારા છોકરાઓ મોટા થઈ તમારી સેવા કરે, તો અત્યારે મા બાપની સેવા કરો. તમને સેવા કરતા નહીં ભાળે તમારા છોકરાઓ, તો તમારી સેવા નહીં કરે કોઈ દિવસ. એક બાપા ઘરડા થયા. દીકરાએ આવીને એક દિવસ કાપડનો તાકો લાવીને બાપાની સામે મૂક્યો. લો બાપુજી, તમે આટલી આટલી કથાઓ સાંભળો છો, પણ તમને હજી ઘર છોડવાનું મન નથી થતું? એમ કહે છે ને, પાછલી જિંદગી તો તીર્થમાં જઈને ભજન કરવું જોઈએ. લો, આ તમારા માટે કાપડનો તાકો લઈ આવ્યો છું, ભગવા રંગ્યા અને રંગી નાખજો, અને હવે મુક્તિ માટે કંઈક કરો. બાપા સમજી ગયા કે હવે આ ઘરમાં નહીં રાખે. ઉભા થયા. કાપડનો તાકો હતો, એમાંથી 2 મીટર કપડું ફાડ્યું અને બાકીનો તાકો છોકરાને પાછો દીધો કે લે બેટા, મને 2 મીટર ઘણું. છોકરાએ વળી પાછો એમ કહ્યું, લઈ જાઓ બાપુજી, આખો તાકો તમારા માટે જ લાવ્યો છું.
એટલે બાપાએ કહ્યું કે બેટા બાકીનું કપડું તું રાખી મૂક, આગળની પેઢી બહુ ખરાબ થશે. તે તો મને કાપડ લઈ આવી દીધું, તારા દીકરા તને એ નહીં લઈ આવી દે, તને કામ રાખશે, રાખી મૂક. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાન સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, સુકે સુવાડ્યા આપને. ભીને સુઈ પોતે અને સુકે સાવ અણસમજુ હતા. આપણી હાથે આપણે ચડ્ડી પહેરી શકતા નહોતા. રાત્રે બાળક ભીનું કરે અને એ તો રડવા લાગે અને માં ઊંઘમાંથી જાગી જાય, તરત બાળકને ખોળામાં લઈ લે, એનું કપડું બદલાવે, એને બાજુમાં સુવાડે અને ભીની જગ્યાએ પોતે સૂઈ જાય, એની ઊંઘ ન બગડે. યાદ રહે એક સમય એવો આવશે કે વૃદ્ધ મા બાપનું શરીર રોગગ્રસ્ત થશે, એને મળમૂત્રનો ત્યાગ પથારીમાં થશે, તેથી મોઢું ન મચકોડજો, હવે તમારો વારો છે, નહીં તો ઋણમાંથી નહીં છૂટો. આપણને જેમ કપડાનું ભાન નહોતું રહેતું, એમ ગડપણમાં પછી મા બાપને કદાચ કપડાનું ભાન નહીં રહે. માંદગીનો ખાટલો ઘરમાં હોય ને તો ઘણાને ભારે પડે. અઠવાડિયાથી ઘરના એક ખૂણે માંદગીને ખાટલે પડી હોય માં, અને છોકરો કોઈ દી ત્યાં જઈને બાને જોવાની કોશિશ ન કરે કે બા તને હવે કેમ છે, તે દવા લીધી? ઓહો, ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, સુકે સુવાડ્યા આપને. ભીને સુઈ પોતે અને સુકે સુવા
જવશો નહીં, ભૂલીને જવશો નહીં, ભૂલો ભલે બીજું બધું. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, જેણે તમારા રાહ પર પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે ધરતી ધગધગતી હોય તો પોતે ઉઘાડે પગે ચાલે, બાળકને તેડી લે, કાંટા આવે ને છોકરાને તેડી લે. એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં, કંટક કદી બનશો નહીં, ભૂલો ભલે બીજું બધું. છેલ્લે સંત પુનિત કહે છે, એક વાત યાદ રાખી લો, ધન ખર્ચે મળશે બધું, માતા પિતા મળશે નહીં, માતા પિતા મળશે નહીં, ધન ખર્ચે મળશે બધું. એ જતા રહેશે ને પછી બહુ પસ્તાવો થશે, પછી બહુ યાદ આવશે. માતા પિતા મળશે નહીં, એના પુનિત ચરણો તણી ચાહના ભૂલશો નહીં, ચાહના ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારના એ વિસરશો નહીં, ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું સીતારામ પરિવારના બાળકો, મારા ભાઈ બહેનો, તમે નિત્ય સત્સંગ કરો છો, તમે રામાયણની ચોપાઈઓ ગાઓ છો, તમે આટલા પ્રેમથી ગીતાના શ્લોક ગાઓ છો, તમે આટલા પ્રેમથી ભાગવતની કથા સાંભળો છો, તો જતા જતા એક વાત કહું, અઠવાડિયાનો એક દિવસ એવો રાખજો કે હોસ્પિટલમાં અને વૃદ્ધાશ્રમમાં જે બુઢાઓ હોય, કોકના મા બાપને તમે તમારા ગણી દત્તક લેજો, દત્તક લેજો.
ફૂલ લઈને જજો, ફળ લઈને જજો. એની આંખમાંથી અશ્રુ વરસશે, તમારા ઉપર એ આશીર્વાદ વરસાવશે. એના આશીર્વાદથી તમે સુખી થશો. જીવનમાં તમને પરમ શાંતિ મળશે. यही धर्म है, यही धर्म है. परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सब नहीं तुम्हारी. धर्म के मर्म को समझियो, अच्छे बालक बनियो, अच्छे संतान बनियो. રામ કથા, કૃષ્ણ કથા એટલા માટે છે આપણે આપણા કર્તવ્યને બરાબર સમજીએ, કર્તવ્યનું પાલન કરીએ. અસ્તુ. નંદ બાવાને કોઈ ભેદ નથી કે આ મારો પુત્ર અને આ વસુદેવનો પુત્ર.